હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ નવી, જે તમે કોઈ દિવસ નહીં બનાવી હોય એવી મેથી થેપલા સૂકી ભાજી ટોસ્ટ સેન્ડવિચ. તો મેથી થેપલા સૂકી ભાજી ટોસ્ટ સેન્ડવિચ બનાવવા માટે અહીંયા આપણે બટેટા લીધેલા છે 4 થી 5 જેટલા મીડિયમ સાઇઝના. તો તેને કટ કરીને આપણે બટેટાને બાફીને રેડી કરી લેવાના છે. તો બટેટાને ધોઈને રેડી કર્યા હતા. હવે 1 ગ્લાસ જેટલું પાણી નાખીને કુકરનું ઢાંકણ બંધ કરીને આ બટેટાને આપણે બાફવા મૂકી દઈએ. તો આ બાજુ આપણા બટેટા બફાઈ રહ્યા છે ને ત્યાં સુધીમાં અહીંયા આપણે ઘરના ગાર્ડનમાંથી ધાણાની ચટણી મસ્ત એવી ટેસ્ટી બનાવીને આપણે રેડી કરી લીધેલી છે, એકદમ લીલીછમ જેવી. તો ધાણાની ચટણી પણ રેડી છે અને અહીંયા આપણે મેથી થેપલા બ્રેડ જે આપણે ઘરે બનાવેલી છે અને તે પણ ઘઉંના લોટની. તો આ મેથી થેપલા બ્રેડ તમને નેક્સ્ટ વિડીયો જરૂરથી જોવા મળશે, તો તે પણ આપણે અપલોડ કરવાના જ છીએ. તો હવે અહીંયા મેથી થેપલા બ્રેડ રેડી છે, ચટણી રેડી છે, બટેટા બફાઈ ગયા છે. તો તેની સૂકી ભાજી બનાવવા માટે બટેટાની ઉપરથી છાલ કાઢીને તેને કટ કરી લઈશું. તો બટેકા બફાઈ ગયેલા, ચટણી રેડી છે અને મેથી થેપલા બ્રેડ પણ રેડી છે. તો સૌથી પહેલા કઢાઈમાં આપણે થોડુંક તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખીશું, થોડીક એવી રાઈ નાખીશું, કટ કરેલા લીલા મરચા, થોડીક હિંગ એડ કરીશું. એના પછી આપણે મીઠા લીમડાના પાન નાખીને મિક્સ કરી લઈશું. હલકી એવી હળદર નાખીને બાફેલા બટેટા આપણે એડ કરી દઈશું અને તેમાં સ્વાદ મુજબ લીંબુનો રસ, મીઠું આપણે એડ કરી દઈશું. અને સરસ રીતે સૂકી ભાજીને આપણે મિક્સ કરી લઈશું. એકદમ ટેસ્ટી એવી સૂકી ભાજી જે થેપલાની સાથે ખાવાની બહુ જ મજા આવતી હોય છે. પણ આજે આપણે નવી રેસીપી જે યુટ્યુબમાં પણ નથી અને તમે ફર્સ્ટ વખત જો આ રેસીપી ટ્રાય કરશો ને તમારી રેસીપી જરૂરથી સારી બનશે અને ખાવાની રિયલી મજા પડી જશે. હવે લાસ્ટમાં લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ સૂકી ભાજી આપણી બનીને રેડી થઈ ગઈ. તો તેને ગેસ ઉપરથી નીચે લઈ લઈશું અને આજે આપણે એકદમ નવી રેસીપી જે છે થેપલાનો ટેસ્ટ, સૂકી ભાજીનો ટેસ્ટ અને અંદર ચટણી, આ બધી વસ્તુનું મિક્સ કોમ્બિનેશન કરીશું ને તો તમે થેપલા સૂકી ભાજી ખાશો ને એવું જ લાગશે. તો હવે સૌથી પહેલા આપણે બ્રેડ લઈશું, તેની ઉપર લગાવીશું ગ્રીન ચટણી. અને આ બ્રેડ જે આપણે બનાવેલી છે ને ભરપૂર ઘરના ગાર્ડનમાંથી મેથી ઉતારીને તેમની બ્રેડ બનાવેલી છે અને તે પણ ઘઉંના લોટની. હવે ઉપર આપણે સૂકી ભાજી સ્પ્રેડ કરી દઈશું. તો યુટ્યુબમાં પહેલી રેસીપી છે આ મેથી થેપલા બ્રેડ ટોસ્ટ સેન્ડવિચની, તો તમે પણ જરૂરથી બનાવજો. હવે આપણે બીજી બ્રેડ લઈશું, તેના ઉપર પણ લીલી ચટણી લગાવી લઈશું અને આવી રીતના બ્રેડ મૂકી દઈશું. આવી જ રીતના આપણે જો આ સેન્ડવિચની વચ્ચે ચીઝ મૂકવું હોય તો મૂકી શકો, પણ ટેસ્ટ થોડોક અલગ થઈ જશે એટલે હું ચીઝ નથી મૂકતી. તો હવે બીજી સેન્ડવિચ પણ બનાવીને આપણે રેડી કરી લઈશું. તો ઘરની બનાવેલી બ્રેડ હોય ને એટલી ફ્રેશનેસ આવતી હોય અને આ બ્રેડની અંદર આપણે તલ, ઘરના ગાર્ડનની મેથી નાખેલી ને એટલે રિયલી એટલો ટેસ્ટ સરસ આવ્યો છે ને કે વાત જ પૂછોમાં. તો અહીંયા આપણી બીજી સેન્ડવિચ પણ બનીને રેડી થઈ ગઈ. હવે આપણે ટોસ્ટ સેન્ડવિચ બનાવવાના છીએ, તો તેના માટે આપણે બીજી સાઈડ ટોસ્ટરને પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તે પણ ગરમ થઈ જાય એટલે તેની ઉપર ઘી, બટર જે લગાવવું હોય એ લગાવીને આપણે આ બેવ સેન્ડવિચને ટોસ્ટ કરી લઈશું. તો સવારના નાસ્તામાં આપણે મેથી થેપલા સૂકી ભાજી ટોસ્ટ સેન્ડવિચ બનાવી રહ્યા છે. તો ગરમમાં ગરમ આ સેન્ડવિચ ચાની સાથે રિયલી ખાવાની બહુ જ મજા આવી હતી અને હું 100% તમને કહીશ કે આ રેસીપી તમને જરૂરથી પસંદ આવશે. તો અહીંયા આપણે ટોસ્ટરની ઉપર ઘી લગાવીને બેવ સેન્ડવિચને ટોસ્ટ કરવા મૂકી દીધી હતી. તો ગોલ્ડન બ્રાઉન જેવી સેન્ડવિચ ટોસ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે બેક કરીશું. તો અહીંયા આપણી બેવ ટોસ્ટ સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ. હવે આપણે ટોસ્ટ સેન્ડવિચ લઈ લઈશું અને ગરમમાં ગરમ મેથી થેપલા સૂકી ભાજી સેન્ડવિચ આપણે ટમેટાના સોસની સાથે અને ગ્રીન ચટણીની સાથે આપણે સર્વ કરી લઈશું.
તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી સરસ મજાની એકદમ નવી રેસીપી બનીને રેડી થઈ ગઈ. તો યુટ્યુબમાં પહેલી વખત આપણે આ રેસીપી અપલોડ કરી રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.